તો જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આ ઘટનાને ગેરસમજ ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આ સમગ્ર મુદ્દે મૌન તોડ્યું। તેમણે જણાવ્યું કે દર્શનાબેન અમારા વડીલ છે। જિલ્લા ભાજપ પ્રમુખે સમાધાન કરવાની પણ તૈયારી બતાવી। સમગ્ર મુદ્દે નીલ રાવે પોતાનું મૌન તોડ્યું છે। દર્શનાબેનને પોતાના વડીલ પણ ગણાવ્યા। જે આખી ઘટના બની સમાધાન કરવાની તૈયારી પણ દર્શાવી। મનસુખ વસાવા અને દર્શના દેશમુખને નીલ રાવે વડીલ ગણાવ્યા। નીલ રાવે સાંસદ અને ધારાસભ્ય સાથે વ્યક્ત કરી સમાધાનની આશા। ધારાસભ્ય અને સંસદના ગંભીર આરોપ મુદ્દે નીલ રાવની કોઈ જ પ્રકારની સ્પષ્ટતા નહીં। ડોક્ટર દર્શના દેશમુખ નારાજ થયા છે। કારણ શું છે? જિલ્લાના પ્રમુખ નીલ રાવ મારી સાથે તેમની સાથે વાત કરીએ। એક વિષય શું છે કે તેમને ધરણા પર બેસી જવું પડ્યું? ક્યાંક ને ક્યાંક આજે જે કાર્યક્રમ હતો, કાર્યક્રમ આદરણીય મોદી સાહેબના જે 12 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું। આ કાર્યક્રમ જે છે એ કેન્દ્રથી નક્કી થતો કાર્યક્રમ હોય છે અને કેન્દ્રની યોજના પ્રમાણે પ્રદેશમાંથી વક્તા નિયુક્ત થઈને અહીં આવતા હોય છે અને એ પ્રમાણે જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ, તમામ લોકોના સ્વાગત થયા, સ્વાગત પ્રવચન થયા, ત્યારબાદ વક્તાશ્રીઓનું ઉદ્બોધન થવાનું હતું। પ્રદેશમાંથી નિયુક્ત લોકો હોય એટલે એના પ્રોટોકોલ પ્રમાણે જેનું નામ હોય આવે એટલે બેનને ઈચ્છા હશે બોલવાની તો એમને કીધું, તો ગણપતભાઈને બાકીના લોકોએ કીધું કે હા બેન બોલો, 5-10 મિનિટ બોલવું હોય તો કંઈ વાંધો નહીં, પણ કંઈક ગેરસમજ ઊભી થઈ હશે એના કારણે અમારા મોટા બેન ધારાસભ્ય થોડા દુઃખી છે। પણ ભાજપ એક પરિવાર છે અને સાથે બેસી અને જે કંઈક નાના મોટું ગેરસમજ થઈ છે એ દૂર કરશું। તો સાંસદ મનસુખ વસાવા પણ આવી ગયા તેમના સમર્થનમાં, તમારી પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે। દાદા અમારા વડીલ છે અને દાદાનો ખૂબ આશીર્વાદ મારા જેવા કાર્યકર્તાઓને મળતો હોય છે। જે કંઈક હશે એ અમારા પ્રદેશના આગેવાનો, અમારા બાકીના જિલ્લાના આગેવાનો એ વાતચીત કરે છે અને જે કંઈક નાની મોટી ગેરસમજ થઈ છે, ભૂતકાળમાં પણ થયેલી છે, અત્યારે પણ થઈ હશે। ભૂતકાળમાં થઈ હતી તો એ ગેરસમજ જ દૂર થઈ છે, અત્યારે પણ જે કંઈક ગેરસમજ હશે એ દૂર થશે અને ભાજપ એ એમ કે એક આખી પાર્ટી એક પરિવાર છે અને પરિવારની ભાવનાથી કાર્યકર્તાઓના સુખ દુઃખના ભાગીદાર બનીને આજે વિશ્વનું સૌથી મોટું સંગઠન બન્યું છે અને નર્મદા જિલ્લાની અંદર પણ આ બધા જે વડીલો છે એ લોકોના ત્યાગ તપસ્યાના કારણે પાર્ટી આજે જે ઊભી થઈ છે અને એમને ચીંધેલો જે રસ્તો છે એની પર નવયુવાન સૌ કાર્યકર્તાઓ અત્યારે ચાલે છે અને ચાલીને ભાજપને મજબૂત કરીશું। ક્યાંક કદાચ કોઈક ગેરસમજના કારણે મનદુખ હશે તો એ બધા મનદુખ બી દૂર થશે અને મનસુખભાઈ અને દર્શનાબેન એ બે અમારા પાર્ટીના આગેવાન છે, સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે અને અમારા વડીલ છે, એટલે અમને કોઈ રાગ દ્વેષ હોય ના, જે કંઈક ગેરસમજો હશે અમે દૂર કરશું। આક્ષેપ એવા લાગે છે કે આવનાર ચૂંટણીની અંદર ડૉક્ટર દર્શનાબેનની જગ્યાએ તમારા ધર્મપત્નીને સેટ કરવાનો મામલો ક્યાંક પડદા પાછળ હોવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે। એક તો રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરું છું અને મારા પરિવારમાંથી જે છે, એમ તો આ મારા પરિવારની વ્યક્તિગત બાબત છે, પણ મારા પરિવારમાંથી મારા ધર્મપત્ની એ કોઈ જગ્યા પર રાજનીતિમાં સક્રિય છે નહીં અને એ સામાજિક સંગઠનનું કામ કરે છે અને રાજનીતિની અંદર માત્ર ચૂંટણી લડવી એ હેતુથી નીલ રાવ કે નીલ રાવની જોડે રહેવાવાળા લોકો કે અન્ય લોકો રાજનીતિ નથી કરતા। જે પંડિત દીનદયાલજીએ મંત્ર આપ્યો છે કે અંત્યોદયનો સર્વોદય કરવો અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કહેતા હોય કે આપણે વિકસિત ભારત બનાવવું છે તો એ વિકસિત ભારતની અંદર નર્મદા જિલ્લાના દરેક યુવાન અને આ વિકસિત ભારતનું સપનું ને આગળ વધારે એની માટે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રાત દિવસ પ્રયાસ કરી રહ્યો છે, પરિશ્રમ કરી રહ્યો છે અને એમાં અમને મનસુખભાઈ વસાવાનું, દર્શનાબેનનું માર્ગદર્શન મળતું હોય છે। એટલે બધા ભેગા મળીને ભાજપને આગળ કેવી રીતના લઈ જવાય, દેશને મજબૂત કેવી રીતના કરાય, રાષ્ટ્રને મજબૂત કેવી રીતના કરાય એ દિશામાં અમે કામ કરીએ છીએ। ક્યાંક ગણગણાટ તો આક્ષેપ થઈ રહ્યા છે કે જિલ્લા પંચાયતની જે ટિકિટ વહેંચણીમાં પણ ક્યાંક તમારા તરફે જે કહી શકાય કે એક પ્રકારનો તમે જે ટિકિટ વહેંચતા હોય એ પ્રકારના આક્ષેપ થયા હતા, અનેક લોકોને ટિકિટ નથી મળતી, આ પ્રકારની પણ અવાજ ત્યાંથી તો આવી જ રહ્યો છે। એ ટિકિટનું એવું હોય છે કે ભાઈ તમારે ટિકિટ આપવાની હોય 152, ટિકિટ માંગવાવાળા લોકો હોય 1000
બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એટલે બધા સક્ષમ બી હોય અને બધા પણ હોય, પણ એમાંથી જ્યારે ચેન પ્રક્રિયા થતી હોય તો ક્યારેક ક્યારેક નાનું મોટું મનદુખ થતું હોય. પણ મેં કીધું ને કે આ પાર્ટી એ રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાવાળી પાર્ટી છે. આ પાર્ટી એ આ દેશને મજબૂત કરવા માટે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે આ પાર્ટીના પૂર્વજોએ પોતાના પ્રાણોનું પણ બલિદાન આપ્યું છે દેશની એકતા અને અખંડિતતા માટે. આ એ સંગઠન છે અને આટલી મોટી પોલિટિકલ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક નાનું શકે છે. આ પાર્ટીમાં મન ક્યારેક ખટાશ આવે છે, પણ સંગઠનનો કાર્યકર્તા જે હોય એ ફરી વખત પૂરી તાકાતથી, પૂરી ઉર્જાથી દેશ માટે, રાષ્ટ્ર માટે અને સંગઠન માટે કામ કરે છે અને એના ઘણા બધા પ્રમાણ આપણી પાસે છે. એટલે હાલ જે કંઈક આ બધું ઘટના ઘટી છે એમાં જે કંઈક ગેરસમજ છે એ બધી ગેરસમજો દૂર થશે અને ભાજપ એક છે, એક પરિવાર છે, એક પરિવારના સદસ્યો તરીકે ક્યારેક કોઈક વડીલ એ પ્રકારનો ગુસ્સો છે પણ એ બધું ઘીના ઠામ ઘીમાં ઠરશે અને સંગઠન મજબૂત થશે. છેલ્લો સવાલ